ભાઈ આ સવારમાં ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે. ભાઈ વરસાદ આવે એટલે સમોસા છે, કચોરી છે, ખમણ છે, ખમણી છે. ગુજરાતીઓને તો નાસ્તો આ બને જ. નવી ગાડીનું બુકિંગ કરાવવા માટે ફાઇનલી અમે જઈએ છીએ. હું ભાઈ કાકા જનક. અત્યારે છે ને કાકાની આવે છે ને તો એની વાટ જોવી છે. મેં ગાડી બુક કરાવીને ત્યાં સુધી ભાઈ ગામડે છે ને સપના ગઈ છે વાડીએ, તો ઈ વ્લોગ એન્જોય કરો. ત્યાં હું શોરૂમે પહોંચી જાઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજની સવાર થઈ છે ગામડામાં ને જો ચકલીનો મસ્તનો અવાજ આવે છે તમને સંભળાતો હશે બેકગ્રાઉન્ડમાં. અને આ બાજુમાં છે ને આપણી ધર્મરાજાની વાર્તા પણ થઈ ગઈ છે. અનેરીબેન મસ્ત મજાના સુતા રહ્યા છે આખી રાત. હવે એ ઉઠે પછી આપણે જોઈ થઈએ. અનેરીના મામા પણ સવારમાં ઉઠી ગયા છે ને ચાલુ પીને હમણાં સ્કૂલે વહી જાય આંટી. પછી અનેરી એમ કે મામા કેમ ગયા, આપણે એમ કહેવાનું સ્કૂલે વહી. આમ આમ કરશે હઈ ગયા. હા યતા જઈને પૂછવું ને કેમ ગયા, હઈ ગયો એમ કે. અને રીન મૂકવા મોકલું તને મૂકી જાય સ્કૂલે. કઈ નઈ, સારું ચાલ તો સ્કૂલે જઈએ. બપોર આવ્યું છે આપણે મળવી. મમ્માને ચપ્પલ પહેરીને ક્યાં જાશો? મમ્માને નો પહેરવા હોય પહેર લે એમ. જો દાદા ગાય ગઈ જોવા ગયા તો જાઉં. હા જા ફટોફટ દોડ 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 દોડ. હાલો હાલો ગાય ગઈ જોવા હાલો. એ જો આવી જો લ્યો એટલા જ ગાઢ ગાય આવી તો અંદર વહી આવી. જો કેટલી બધી આવી અનેરી. એ જો અમારા ગામમાં છે ને આ સિસ્ટમ છે કે ગમે એ એઠું હોય ને આ કુંડીમાં નાખવાનું, એટલે ગાય આવીને કે કૂતરું ગમે એ આવે ને આ ખાઈ જાય, એટલે કે ગંદકી ન થાય. એમ બોલે કોયલ. કેમ બોલે ગાય? કેમ બોલે ગાય? આમ જો અનેરી જે ભાડેની હાથમાં લેવું હોય હું છે ઈ પાવડો ઈ તો વાગશે. ફાઇનલી ગાઈસ હવે જઈએ છે વાડીએ. જો અનેરી બેન રેડી થઈ ગયા છે. ક્યાં જાઓ છે? કોણ આરે જાશો? દાદા રે બાબા ઈ જાઉં છું. ફાઇનલી ગાઈસ વાડીએ પહોંચી ગયા. અનેરી બેન શું જોવે છે? તો ભાઈ અમાર સિંગ અવડી તો થઈ હોત ગઈ. અનેરી શું આવ્યું? ટ્રેક્ટર નહીં સનેડો કહેવાનો. મેં તને ટ્રેક્ટર શીખવાડ્યું પણ તાર સનેડો કહેવાનો. અહીંયા ચા મુકાઈ ગયો છે. વાડીની ચા પીવા કોને કોને આવું છે? કેમ ફોરમ આવું એક સપનું હોય કે વાડીની ચા પીવા જવું છે. ચા મુકાઈ ગઈ છે અને આ બાજુ જો બધા ગોઠવાઈ ગયા ચા પાણી પીવા માટે. આપણે મસ્ત મજાની ગળી ગળી ચા બનાવીને આપી દેવી. ચાસણી એને ફોરમ અહીંયા બધા બહુ ગળી ચા પીવે એટલે ફૂલ ચાસણી વાળી છે. જો અનેરી વાડીની ચા ચાખવા માટે પી ગઈ છે. હું છે અનેરી? અનેરી હું છે? બેનો ચસ્કો ચડી જાય ને ચા નો તો અમારે દરરોજ વાડીએ લાવવી પડશે. કેવી લાગી? હા એમ ધોઈ નાખો, મોઢું ધોઈ નાખો, ઓલો અવાજ ધોઈ નાખો. ભાઈ જો વાતાવરણ તો એકદમ વરસાદી વાતાવરણ હોય ને એવું થઈ ગયું છે. અત્યારે અનેરી કબૂ જોવા માટે આવી છે. અનેરી કેટલા બધા કબૂ છે? બહુ બધા છે. એક તો જો વ્હાઈટ છે, જો વ્હાઈટ હોતું છે. ભાઈ જા અહીંયા તમને વ્હાઈટ કબૂતર દેખાતું હોય ને તો એક મસ્ત બ્લેક એન્ડ વ્હાઈટ કબૂતર બેઠું છે. કૂવો તો બહુ ઊંડો વહી ગયો છે. હવે ધીમે ધીમે ચોમાસું આવશે ને ઉપર આવશે એવું હોય ને પપ્પા? એવું છે ભરવાનો પછી બધી આખી જમીનમાં પાય પાણી. અહીંયા કબૂતર આવી ગયું છે વ્હાઈટ કલર નું ઉપર ગ્રે અને બ્લેક છે. ખાલી મોઢું જ વ્હાઈટ બાકી આખું બ્લેક. આવું કબૂતર જોયું તું ક્યાંય? તો વાડી આવી ને તો મેં આજ પહેલી વાર નોટિસ કર્યું. છાયડો આમ રીતસર નો આગળ 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 આવતો જઈને આખાઈમાં છાયડો થઈ જાય. એટલે પાછળ તો તડકો જ હોય. અને આ બાજુ જો કપાસ કેવડો કેવડો થઈ ગયો ખબર? 7 પાંદડા આવી ગયા છે. કોફી આવી ગઈ છે અને અત્યારે ભાઈ ફાઇનલ કોટેશન આપે છે આ ભાઈઓ બધા. ચાલો જોઈએ, કોફી પી લઈએ. કોફી બહુ કડવી છે પણ મજા આવી ગઈ પીવાની. આ હેલ્થ માટે સારી. તો ગાડી છે ને હવે એકદમ ફાઇનલ થઈ જાય છે, બરાબર છે. પેમેન્ટ કરીને કમ્પ્લીટ સાઇન બાઇન કરીને હવે ખાલી ડિલિવરીની ડેટ જાહેર થાય એટલી વાર છે. બાકી ચિંતન રેડી ને? ભાઈ આ સાઇન છે ને મોંઘી છે. ઘણા નસીબ વાળાને જ સાઇન કરવા મળે. તો આપણે છે ને આપણને પૈસા આપી દીધા છે. ભાઈ ગાડી કમ્પ્લીટ બધા કાગળિયા થઈ ગયા છે. હવે ડિલિવરી ક્યારે લેશું એ ટૂંક સમયમાં કહેશું. કલર કયો મોડલ કયું એ આવનારા સમયમાં બ્લોગમાં ખબર પડી જશે. થઈ ગયા ફ્રી? હા રેડી. હાલો રેડી ને? રેડી.
જનકભાઈ કાકા ડીલ ડન. ચાલો હાલો ભાઈ, થેન્ક યુ. બહુ સારો સપોર્ટ આપ્યો ભાઈ. આ બાજુ બપોર પડી ગઈ છે. ગામડે સપના શું ખાતીએ છીએ તો મને હજી આઈડિયા નથી. વાડીએ ગયા હતા અને બપોરે ઘરે બી એવો ટિફિન એનો આઈડિયા નથી. અને મમ્મી આપણે શું જમવાનું છે અહીંયા સુરતમાં? દૂધી દાળનું શાક, રોટલી. આજ ભાતની રજા. એવું છે ધમાડા વાળી ભાઈ રોટલી તો ગરમા ગરમ રોટલી થાય ને તો આપણે બેસી જ જઈએ. હાલે આપી દઉં. લાઈવ જ જમીએ ને. સામે ખૂણામાં બધું શાક ને એવું રેડી કર્યું છે. આજ ભાતને કેમ રજા આપી છે? એમાં એવું છે ખમણ પેટીસ ને બધું છે હા હા એટલે ઓકે ઓકે કોઈ વાંધો નહીં. અનેરી બંધ સનેડા ઉપર બેઠી, ચાલુ સનેડા ઉપર નો જ બેહું. અનેરી કેમ હાલે? ભાઈ જો વાડી ઉપર હેલિકોપ્ટર આવ્યું ને અનેરી ખુશ થઈ ગઈ. કેમ હાલે છે? જો ઈ જો ટ્રેનિંગ વાળા છે આપણે અહીંથી આમ રાઉન્ડ મારી અને પાછા અમરેલી વહી જાય અમરેલી આખો દિવસ આડા મારે. ભાઈ ટ્રેનિંગ લીધા રાખે જો. રાઉન્ડ મારીને આમ અહીં આવી જાય. અચ્છા પેલા અવાજ આવ્યો પણ વાદળાના લીધે દેખાણું નહીં. ભાઈ જો વાડીએ આવા સરસ મકાન બનાવ્યા છે. ફૂલ હવા ઉજાસ કેમ કે રાતે અહીં રોકાવું હોય ને તો બારી ખોલીને સુઈ જાણ, મસ્ત ઠંડો પવન આવે. અને અહીં આટો મારવા જાવું છે કે માસી પાસે રહેવું છે? એ બાર પતરા અહીંયા તો વરસાદ ન હોય ને એટલે અહીંયા પતરાય નાખી દીધા છે ને અંદર સ્લેબ. અને અહીંયા લાગટ છીપડા હોય ને ત્યારે અમે આવી છીએ. પણ આ વખતે જો આવડા થયા છે ત્યાં અમે આ વખતે અમે દાદા થોડાક વહેલા આવી ગયા છે. એવું નથી લાગતું? આ શીપડા તો થયા ને ખાલી પાંદડા જ દેખાય છે બધાય નામ. અહીંયા તુરિયા હુકવવા માટે મૂક્યા છે. આમાંથી બિયા બનાવે ને પછી આના બિયા અહીંયા વાવે. આ તો ખોલી નાખ્યું છે, કદાચ વાવી દીધું હશે અને આ જે તોડવાનું બાકી છે તો આમાંથી બિયા કાઢીને અહીંયા વાવશે. હું ઈ હું છે બિયા કરવાના એના પછી ક્યાં વાવવાના? ક્યાં વાવવાના? આ ટીંડોરા છે. ક્યારે વાવ્યા હતા? ઉનાળે ગાંઠ નાખી હતી, અત્યારે ફૂટી. હજી તો આટલો આવડો જ વેલો થયો. 3-4 મહિના થઈ ગયા. હજી હમણાં કોયલો હવે કોળો જો હવે ફૂલ દેખાય છે. હવે ધીમે ધીમે મોટી થાહે. રાત આવી ને એટલે હવે થાહે. અનેરી બેન હાથી આંકવા માટે બે ગયા. પીપીપ ગાડી કરી છે. પીપીપ કીધો અનેરી પીપીપ કરવાનું. હાલો હાલો આ બાજુ અહીંયા હાલો. અનેરી બેન લુક કે લુકુ લીંબુ ઉપાડ્યું છે. આમ જુઓ કેવું લાગ્યું. નીસવી નાખ્યું હસોડું ખાઈ ગઈ. હાવકી કરાય એમ આમ જો જો દાદાએ ખોલ્યો. જો દરવાજો ખોલે દાદા જો. હા તો હાવકી કરીએ તો અંદર કોઈ છે કોઈ અંદર? જોઈએ તો દાદા ગયા છે ત્યાં. જા જો આ ટ્રેક્ટર આવી ગયું છે. આથી શું કરવાનું પપ્પા ચકડાથી? એ ધારમાં મોટર બંધ થઈ ગઈ છે ને અત્યારે હા ફોલ્ટ આવ્યો છે એટલે હમણાં કાઢશે એક વાર. તાવડું મોટું ચકડું જોઈ. હું આવ્યું છે હું છે. હાલો હાલો ઘરે જવાનું. ચાલો નથી આવવા આમ છો. હાલો આમ વહી જાવી છો. આવજે. દોડવાની એટલી મજા આવી છે ને. જો એ આપણા સબસ્ક્રાઇબર મિત્ર છે, એણે અમદાવાદથી પારમી માટે એક પાર્સલ મોકલ્યું છે. આનું અનબોક્સિંગ થોડીક વાર પછી કરશું. પહેલા આજનું ભોજન રેડી છે તો ભોજન કરશું. તો અત્યારે જમવામાં બુઠ્ઠું સમોસું છે, ખમણ છે, રોટલી છે, શાક, કેરી, મરચા, ખમણી. આની અંદર અમે કાસરી રાખીએ છીએ તો કાસરી પણ છે. પપ્પા માટે રસ છે. અને મમ્મી આ કેમ તૈયાર કર્યું છે? મુખવાસ જેમાં પછી હે અચ્છા કેવડા બદલામાં આવી કેમ કે ડબ્બા એક હોય ને એટલે આ પાછું મૂકી દે બગડી જશે. તો ચાલો તો આ વસ્તુ છે. મને તો યાર રોટલોય દેખાય છે. ભોજનમાં કાંઈ ઘટવું ના જોઈએ. તમારું ભોજન થાળીમાં એટલું સારું હોય ને તો તમારો દિવસ આખો સારો જાય. સારું ખાધું હોય કેવું આમ મજા જ આવે એમ. એવી વસ્તુ છે. આમ દિલ ખુશ થઈ જાય. થેલીમાં લખ્યું છે ચિંતન કી બાત હે. અંદર છે ને ચોપાટ છે. હવે ચોપાટ રમતા આમ તો મેન્યુઅલી મને નથી આવડતું પણ ભાભીને નીચે ન મુકાય ચોપાટને. તો પાથરી મુકાય. કેમ પાપલા પાછું હકેલી લઈએ છીએ. મમ્મી પાથરણું લાવો. નીચે પાથરીને અને પછી રમવાનું હોય. ડાયરેક્ટ નો ચોપાટ પાથરીને રમાય. આ ભગવાન રામની ચોપાટ છે. રામ રમે ચોપડે રે એવું કાંક આવે ને ચોપાટ નું કાંઈક આપો અને પપ્પા આખું કાંક ચોપાટનો પગડા નીતમ રામાયણ સાથે બહુ મસ્ત. એ ચોપાટ નું કાંક બહુ માતમ બહુ સરસ છે. હમણાં તમે છે ને હમણાં તમારા ઓલા એક મેડમ રાખ્યા છે ને પૂછી લેજો. એ તમને બધું જાણ કરી દે. ચોપાટનું બહુ સારું છે આમ જાણવા જેવું. ભાઈ છે ને અમે ગુજરાતી છીએ ને એટલે જુગાડ અમારા દિલમાં હોય. ચાલો હાલો આ ચોપાટ ખુલે છે. આ કેમ આવે? અચ્છા આમ વહી ગયું. આ ખોલો પપ્પા. વચ્ચે રાખો પપ્પા. બહુ લાંબી આવે આ તો. આજકાલનો લૂડો જવું
14 ને 16 ને એમ આવે આ દાણા. આપણે કેમ અમદાવાદમાં 4 ને 6 હા, હા. આવે ઈ રીતના આ આવે 14 ને 16 ને એમ આવે આમાં. જો આ રીતના ચોપાટ ખુલે અંદર પપ્પા ચેન ખોલો તો ક્યાંક છે જો જે આ ચોકડી જે હોય ને હા. ઈ ચોકડી આપણી કુકરી નો મળે. આ ઈ લૂડો જ થઈ ગયા. લુડોન છે એમ, પણ આમાં છે ને કાકા પગડું હાલે ને પગડું નો હાલે ને એવું બધું હોય આમાં. ભાઈ કુકરા છે ને ત્યારે અમે બાર બધા ગોઠવી દીધા છે. 2 જાતની કુકરી નીકળી છે અંદરથી, એક આ અને એક પપ્પા પાસે છે ઈ. અને આની સિવાય હજી કાંઈક ઓલી ઠેલીમાં છે, બતાવો તો, કેમ કે ઈ ઠેલીમાં કાંઈક વજન વાળું છે. પત્તા છે. આનું આ ચોપાટને લગતું જ કાંઈ નથી ને. હાલો ચોપાટમાં બધું આવી ગયું. બોડી પેલાની આવી નાની હતી, હવે આ ઈ બધા વખતે કોળી બહુ સરસ છે. ટેકનોલોજી આવી જ ને એટલે આ નવી બોડી એમાંય ચોપાટ આનથી રમવા રમતા. મોટી કોળી હોય ને તો જ મજા આવે. ઈ આ તો મેં પહેલી વખત જોઈ જિંદગીમાં આટલી મોટી. મને ખબર જ નથી કે આટલી મોટી આવે. આ ઓલું બનાવીને આપણે પડદા ને બધું અલગ અલગ એમ્પર બનાવીને એમાં વપરાય. આ છે ને કોઈ વાતે કુકરી ચડતી જ નથી. પપ્પાએ ત્યાંથી ક્યારના ટ્રાય કરે છે, એ એક રહી ગઈ. આમ કઈ કુકરી ચડે તો ગેમ શરૂ થાય ને અટવાઈ ગયું છે, થઈ જવે ને કે આ બધી સીધી થઈ ગઈ. તો હું અહીંથી ટ્રાય કરું જો માર થાય નહીં, પપ્પાની એની રીતનું ટ્રાય કરી એને થાય નહીં, 2 રહી ગઈ. એટલે આ જીવનમાં ભાઈ આ અમુક વસ્તુ અઘરી છે. હું એક ઓલરેડી સીધી રાખું જ છું તોય ન થયું. આનો પીળો કલર કાળાના માથે છે, કાળાનો પીળો કલર પીળાના માથે છે, લીલાનો લીલો કલર અહીંયા, લાલનો માથે અહીંયા. પછી અલગ અલગ કલર આપ્યા છે. ઈ કુકરી મશીનથી બનતી છે ને કેટલી મસ્ત, મને બહુ ગમે. આ લાકડાની છે. આપણને લાકડાની ટેબાઈ. બસ બધા લાકડાના અંદર એક કાણું ને આમાં નથી. લાકડાની ટેબાઈ એમાં છે ને આમાં એક છે બના. હા, મહેનત તો થતી હશે. કુકરા પાછા એ ખરખા. હોય, ચોપાટ તો મળતી હોય કે ન મળતી હોય નથી ખબર, પણ કુકરા પડે હોય સાથે. પહેલી વખત જયદીપભાઈ હવે ઘોડિયું ખોલશે આ પાડમીનું. હેતાંશને તો એને બહુ ફેરવા. પાડમીનું ઘોડિયું ભાઈ ફેરવા કેવો અનુભવ છે? બહુ મસ્ત અનુભવ થાય છે, બહુ જોરદાર અનુભવ છે. વાતાવરણ બહુ મસ્ત છે, બહુ મજા આવે છે. આ રેડી કરી. અહીંયા અત્યારે મૂકો, કેમ કે પહેલી વખત આ ઘોડિયું ટ્રાન્સફર થાય છે. અને હમણાં તો જો છે ને, જો સપના મળવા ગઈ છે, વિનર જાય છે અને કાલે મમ્મી જાય છે. બધા હા. ના ના તમે જાઓ તમ તાર મળવા. અમે હોટલમાં જવાય એમ કહેતો હતો બપોરે. નાના ન્યાવી આવો હાલો હમણાં. ભાઈ એવું છે ભાઈ, ઘોડિયું અત્યારે છે ને આખું ખુલીને પેક થાય છે. પાડમીએ જો નાઈ લીધું છે, એ ટાટા 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 પારમીને. એને ભૂખ લાગી છે એટલે રોવે છે ક્યારની. બાકી કાકાને ઈ નવી ગાડી લઈ છે, એની ખુશીના પેંડા છે. અમે એમને ખવડાવી છે. ગાડી આવે છે ઘરમાં નવી. ગાડી ને ઈ કાકા જનક ને ઈ લોકો લે છે, કાકી ને ઈ. પણ સામાન બધો ફોર વ્હીલ માં ગોઠવાઈ ગયો છે. કાકી તમે તો ગાડી જોઈ જ નથી, તમારે કઈ આવવાની છે ઘરે ઈ. જે આવે ઈ રાજા ને ગમે ઈ રાણી. એમ જેવું છે. જે આવે રાજા ને ગમે ઈ આસુ. સાચી વાત ને? અરે ઓલું મશીન કાઢવું પડે, પડશે તૂટી જાય. એ મશીન કેમ એટલે નાખીશ બાર કાઢ. ભાઈ ભાભીનો સામાન બધો રેડી થઈ ગયો છે અને અત્યારે છે ને ઘોડિયું મૂકી દઈ છે અંદર. હા જોવો, કેમ કેમ દરવાજો ખુલ્લો જ છે. હેતાંશે છે ને એને સ્કૂલ બેગ એ લઈ લીધી. હવે છે ને સ્કૂલ બસ ત્યાંથી જ આવશે એટલે ત્યાંથી પિકઅપ થઈ જશે મહિના સુધી. અહીં બધા ચોપડા લઈ લીધા ને, અને સ્કેટિંગ ને એવું ના ઓલું સ્વિમિંગ ના કોસ્ચ્યુમ એ બધું અંદર, એ બધું ને આ બધું ન્યા દો. એક વસ્તુ રહી ગયા. હું ચંપલ તો મને ચપ્પલ ને બૂટ બે લઈ લે, શૂઝ. હા એ સેજ હટો હરખો મારે આમ શ્વાસ લઈને ટાર્ગેટ નક્કી રાખ. હા આપણે ખટારો નથી લીધો, ગાડી જ લીધી છે. પ્રેમથી કરાય બંધ. કાકા ટીવી ઠેલી જોયા ઉપર કરી. લઈએ વરસાદ એવું લાગતું નથી, વરસાદ આવશે. હા વરસાદ આવવાનો છે ભાઈ. ટૂંક સમયમાં કાળા વાદળ તો થયા છે. આલી કરી ગઈશો ઈયા હાલો 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 સમજો બહુ ભાઈવું ઈયા બહુ ભાઈવું સમજો કોણ આવ્યું? એ જો અનેરી માસી ઈવી ભાઈ જા અમાર ફઈની ભાણકી આવી ગઈ છે. અનેરીની માસી જો શર્માઈ ગઈ તું. માસી પાસે જવાનો હતો અનેરી. તમે એક ગાડી રાઉન્ડ માં રહ્યો ને. નહીં હવે તો બાબુ નો અવાજ મોટો છે ને, પણ ઈ યાદ તમારે કેટલી રમી લાગતા રમે છે ને આખું બપોર પછી એ અનેરી. પણ આપણને એમ હતું આજા વાડીએ લઈ ગયા છે ને તે ઠાકીને હોઈ જાહે, પણ હોતી જ નહીં. 1:30 વાગે ઉડે તો 2 વાગે ઉઠી.
અરે ઠાકતી તો નથી જય શ્રી કૃષ્ણ. અરે વાહ. ફઈબાન ટાટા કહેવાનું કેમ? બાસ. આ બાજુ અનેરી છે ને શરબત પીવા મળી છે. મામા બાણકી શરબત પીવે છે. ચીલાટો વધવા નહીં દે, જીલ વધવા દે. આટલું તો પીધું હવે. આટલું વધુ પી જાય. આમ જો ઈ ધૂળથી ના ઈ જોવો ખાલી. જો અનેરી મામાને બોલાવી ન દાવી. હવે એમ કે હા બે જા. સમજો જીલ ક્યાં બેહાડો મામાને? કે મામાને બે જા એમ કે. જોયું? આટપ કરીને કે મામા એ બે જા. જો મામા આવ્યા. યો બાબા કેવી ઊભી થઈ. ગાડી થી બી ગઈ. એ જીલ મામા. ભાઈ તો ભાભી નવા કપડા પહેરીને રેડી થઈ ગયા છે, મળવા જવાના છે. દવા પીવા, દવા લેતા જ જાઓ ભાભી. મને ભાઈ મમ્મીએ પારમીને લીધી છે અને ધીમે ધીમે ભાઈ બધા વળાવવા માટે જાય છે. તો જો તમે લઈ જાઓ, જો એ તમારો ઠેલો છે. અચ્છા, મને એમ કે ઓલા મૂકવા જ છે. હમણાં ભાભી આવે ને પછી એના ખોળામાં આપી દેજો. મને તો ઈ ન સમજાતું ભાભીએ નવા કપડા કેમ પહેર્યા. તમને હું સરપ્રાઈઝ કે કેવા લેવલની હશે મને બાકી હે આવું છું બેટા. ચાલો તઈ ભાભી બેસી ગયા, હું બેસી જાઉં. બસમાં આમ બેસી સીટ ઉપર કાકા ફોટો પાડે બધાને હંતાઈ. નાના વરાછા ટુ મોટા વરાછા જવા માટે નીકળી ગયા છીએ. શું? કસબ કેસલો અશોક કેસર લોટ. તમારા મનમાં સવાલ થવો જ જોઈએ કે મળવા જવામાં નવા કપડા કેમ? મેમ નહોતા આવ્યા, ક્લાસ મેમ કેમ એમ નહોતા આવ્યા, રજા ઉપર હતા. તારે એને કહેવાય કે મેમ કાલે તમે દીવ ગયા હતા ને મેં તમને ત્યાં જોયા હતા એમ. ડુમસ નું કેજી નજીક નું કહેવાય હો. ડુમસ ગયા હતા મેં તમને ડુમસ જોયા હતા. કોને હાર તો હારે એમ. પછી મેડમ વિચાર છે આગળ. ધર્મિષ્ઠા મેમ નામ છે. ધર્મિષ્ઠા. ધર્મિષ્ઠા. હા, ઈ મને ભણાવતા પણ ઈ મેમ ને બીજા એમ. એનું નામ ધર્મિષ્ઠા. ફાઇનલી પહોંચી ગયા ભાઈ ભાભી. પનુ દાદા, જય યોગેશ્વર. હા, કેમ છે? બસ મજામાં. એ જય સ્વામિનારાયણ. હવે પારમીને એને હાચવવાનું છે. એ છે ને ફાઇનલી સરપ્રાઈઝ મળી ગયું. મને થાતું હતું ભાભી નવા કપડા કેમ પહેર્યા, પણ નવા કપડા છે ને જો આ ખુશીમાં પહેર્યા હતા. હું કેટલું બધું વિચારતો હતો મળવા સ્વાગત થઈ ગયું ભાભી પેલા મારું. પણ હું વિચારતો હતો કે નવા કપડા કેમ. જય સોમનારાયણ, જય યોગેશ્વર. બહુ સરસ. મને એમ કીધું તું ખાલી કે નવા કપડા પહેરીને આવજો, રીલ્સ ઉતારવી છે તો મને એને એવી ચોખવટ કરી હતી. ઓકે, એટલે આપ વેલકમ. ભાઈ પારમીના કંકુ પગલા છે. અને છે ને જો અહીંયા ડેકોરેશન કર્યું છે અને આવી કેક મેં જિંદગીમાં પહેલી વખત જોઈ. એક નંબર કેક છે, એક નંબર. બહુ જ મસ્ત બનાવેલી છે કેક. સાયકલ છે, રેનબો, દિલ, ચંદ્ર. તો એટલે એ શું કહેવાય? એટલે સાયકલ જ થઈ ને કે પ્રાણી છે? પ્રાણી આવે. અચ્છા, હાથી. ઓકે, અને રેમ્બો આવે, સિંગડા રેમ્બો આવે. ઇંગ્લિશમાં. ઓકે, સિંગડા વાળું છે. ચાંદો, આ દીવો, યુનિકોર્ન. હું સાયકલ સમજતો હતો. ભાઈ શ્વેતા ભાભી છે ને ડીશ ને આરતી લઈને આવી ગયા છે. આવું આરતીની ડીશ લઈને આવી ગયા છે. ડીશ ને આરતી લઈને. પારમીને તો આપણે ચાંદલો નથી કરતા, પણ એની મમ્મીને કરી દે. પારમીને પગલી થાય ને. હા, પારમીને ભાઈ પગલી થાય. તો ભાઈ જો તીર્ણાબેનનું મીઠું મોઢું આપણે ત્યારે છે ને સુખડીને એવું કાંઈ બને પણ ગોળ ખાઈને મીઠું મોઢું કરાવી દીધું છે. પારમીને ખવડાવી દઈ. પારમી મારામ ખાઈ લે. પારમીના કંકો પગલા થાય છે. એ રોય 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 રોય. પારમીના જો મસ્ત કંકુ પગલી થઈ ગઈ છે અમારી પારમીના. ભાઈ બધા છે ને ભાઈ બેન બધા ગોઠવાઈ ગયા છે અને જો કેક રેડી થઈ ગઈ છે. ચાલો કેક કટિંગ કરીએ. અને આવડે છે કે હું બેસી જાઉં? આવડે છે ને? આયર હાથ ઈ કર. આમ જો ચાકુ ન્યા આપી દે બેન ને. હેતાન છે ભાઈ, વાહ કરી દીધું. એ ઓલી કરી ગઈ. તું ઓલા નીચે મૂકજે,
ઓલા નામ નીચે મૂકી દેજો. આ રાજુ વંદ મંથની કહાની છે ભાઈ. 1 મંથ ની થાય ને ત્યારે જ આ વિડિયો લાઈવ થાય 26 તારીખે જ થાય. ઓહો આ ભાઈ કટિંગ કરી દીધું એને પાછળથી કેક નો કટિંગ કરી દીધું. ભાઈ એક ફેમિલી ફાઇનલી પૂરું થઈ ગયું, આખું વર્તુળ આવી ગયું. જોવો આ. મામાના ઘરનું family complete. હા, પારમી એના નાના નાની સાથે. ભાઈ પેલા ફોટા ઉપરથી યાદ આવ્યું, ઘણી વખત પેલું થયું. એક તો એ કે ઘરમાં પહેલી વાર સોફા આવ્યા. જો ભાઈ સોફા આવી ગયા, પેલું ટીવી આવ્યું, ટીવી મોટું આવ્યું, ટીવી તો કેટલા સમયથી આવે છે પણ મોટું હોય. મોટું આવ્યું, સોફા આવી ગયા હતા. આ ઘરે ફ્લેટે પેલી વાર ઓલા જૂના સોફા હતા વેચી દીધા હતા. ફોટો અને પેલી વાર પારમી એ આવી, એટલે ઘણું બધું થયું. બાપ દીકરો બે હારે છે. જો ભાઈ અમારે પારમીનો હવે મારો વારો આવી ગયો ફાઇનલી મામીના ખોળામાં આવી ગયો. આપણે રાતે રમાડવાની છે, અત્યારે નથી રમાડવી બસ. હેતા સૈયા છે ને કેક ખાઈ જવો, એટલી બધી ભાવે કેક. આદુ સાથે છે ને ભાઈ ફોટો પાડે છે. પહેલા છે મસ્તીની. હા હસો. જે દિવસે સ્કૂલમાં લેસન ન આપ્યું હોય ને એટલે ખુશી તમારા ફેસ ઉપર દેખાવી. મારું ઘરનું લેસન ક્લિયર કરી નાખો. હાલો મારે મેં ઉપર મેમને ને એમ કોઈને કરવા ન દો. જે મને ના પાડે ને એના પિતા લઈ જાવ, લખાઈ જાય ને પછી હું પિતા લઈ જાવ પાછો. ભાઈ આ છે ને વેલકમ પછી જો આવી રીતના બધું થઈ જાય, આ બધા બહુ બધી મહેનતો બહુ સારી કરી. હા આ ઓરિજિનલ ભાગ, આ કોઈ કેમ યુટ્યુબર બતાવતા નથી. આ કે હોળીનું બતાવો, પાછું હોળીનું બતાવો. હા હોળીનું રહીમાં પછી સાફ સફાઈનું બતાવે, પણ આમાં જો બહુ મહેનત થાય. આ બધું સાફ સફાઈ કરવાની ફૂલ છે ને ટાઇલ સાથે ચોટી જાય. ફાઇનલી પારમીના કંકુ પગલા પતી ગયા. અનેરી તે અત્યારે સાંજનો સમય થયો છે. ગામડે અત્યારે વિડીયો કોલ હતો મારો, મસ્ત મજાની રમતી હતી. અમે એક કામથી બહાર આવ્યા છીએ. સુરતનું આજનું વાતાવરણ અત્યારે બેસ્ટ છે, એટલો ઠંડો પવન આવે છે. અને આમ જુઓ, આ સુરત છે ને ડેવલપમાં છે હમણાં. જોજો આ સાઈડ આમ સુરતનો ફૂલ વિકાસ થાય છે. હમણાં અમે સુરત એક્સપ્લોર જાજુ કરીએ છીએ ભાઈ. તો અત્યારે ગાર્લિક અને 1000 ગાર્લિક બ્રેડ ખાવા આવી ગયા છે. તો પનીર મખની અને ઇટાલિયન પિઝા આવી ગયા. તો ભાઈ સાંજ પડી ગઈ અને પિઝા ખાઈને અમે ઘરે પહોંચી ગયા. અત્યારે અતુલભાઈ ની ત્યાં હવે બધા ત્યાં શું કહેવાય નોર્મલ બેક ટુ વર્કમાં લાગી ગયા છે, સાફ સફાઈમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છેલ્લા વાળો થોડોક શરમાતો હતો. મને છે ને એક રીલ્સ આવી હતી ને કે કોક તમારે સામું જોતો હોય ને એવું હોય ને તમને એમ ઓકવર્ડ ફીલ થતા ને કેમેરાને સામું કરીને તમારે સામે સવાલ પૂછી લેવાનો, એટલે પછી ઈ ઓકવર્ડ ફીલ કરે. આજના નાસ્તામાં છે ભાજી, પાવ, રોટલી. તો દાદાએ રોટલી લીધી છે, ભાવેશ કાકા રોટલી લીધી. પાવ નથી ખાતા ભાવેશ કાકા? પાવ નહીં હો, રોટલી જ ખાવાની. તું શું ખાશો? આને અમારે પાવ બહુ ભાવે. પાવ દેખાય ને એટલે બીજું કોઈ ખાય જ નહીં. ભાઈના લગ્નની કેસેટ શરૂ થઈ ગઈ. માંડવો જો આ પપ્પાની. અમે બહુ સારું ખાધું. પીઝા. હા આ જો પપ્પાને લગાડી. મસ્ત રીનાબેને શાક બનાવ્યું હતું. ઢીલી ખીચડી, ભાખરી, અથાણું, સીભડાની શીર. બહુ મજા જ આવી હતી ખાવાની. કેટલા દિવસ પછી મેં આ ભાણું ખાધું. તમને બધા બિંદા નહીં ભાવ્યું હોય, ભાવે છે. ગુડ જેનજી છે પણ ભાવે છે એટલે વાંધો નથી. ચાલો હવે માંડવો પતાવીએ. આમાં છે ને જો ભાઈની એન્ટ્રી થાય છે. વરરાજાનો પગ જમીનમાં મૂકવાનો થતો જ નથી. જુઓ કેટલા કિલોમીટર સુધી કેટલું લાંબુ થઈ જતું હતું. કિલોમીટર થાય લાંબુ. એ ઓલા રવિ છે, જો રવિ છે. આવું કરવા તો લગન કરવાનું. હા કરવા જલ્દી કરી નાખો. મને આવું કરવું છે, જલ્દી કરી નાખો મારા લગન. તું એમ કહેશો કે આમાં બીક નથી લાગતી, તોફાન પાસે તો જવાનો હતો આમ. જલ્દી કરી નાખો મારા ઉપર. આ મેં પહેર્યું ને ત્યાર પછી ફેશન નીકળી. આ બધા તમારા જ દાંત કરે સમજો. અરે યુનિક ગોતી હતો. સૌના આડા શીપટા હોય, તમારે ઊભા શીપટા હોય. એકદમ યુનિક ડિઝાઇનર પીસ હતો. એ જોરદાર કપડા હતા. જોવો મારા આ સ્પેશિયલ હતું કે યુનિક હતું. જો આ વધુ પૈસા આપો ને તો પછી આવું આવે, કાપડ વધે આવું કરી દે. મમ્મી ભૂખ લો પડી ગઈ બિંદાસ માર કર. તો આ ભાઈની જાન આવી ગઈ છે. અને જાન છે ને માંડવે જાય. જો આ મારો સોવણો જ બતાવે છે કેમેરા વાળો. એટલે આ સોવણો હતો ને એ અલગથી કપડું. આગળનું અંદર તમારે છે ને ફેન્સી વસ્તુ છે. તારું સિલેક્શન પાછું ઓછું હોય. સ્પેશિયલી એ સમય ઓલા ચપ્પલ લઈ આવ્યો હતો, આગળથી બૂટ અને અહીંયાથી સેન્ડલ. જોધપુરી. નહીં જોધપુરી. અલે શું કહેવાતું એને? જોધપુરી. લો હા.
હતું કાંઈ ઈ. એ જીજે ભાઈ વાળા આપણા વિડીયો જોવે છે ને તો કોમેન્ટ કરી દેજો આને શું કહેવાતું હોય. હા આમાં કેજો ચિંતનભાઈ અનેરી ક્યાં ગઈ ઈ તો ગામડે વહી ગઈ કેમ 11 કરવા. આદુન જાવું છે આદુ તો જાવું છે ને અનેરી પાસે ચિત્તલ ગઈ છે આવું જ તારે બસમાં ગઈ. ભાઈ છે ને પારમીને મળેલી. હાલો આવજો આવજો આવજો. આ જય યોગેશ્વર આજથી આ વાવાઝોડો ને તમારું હેતાશ આમ જો વાવાઝોડું. એમાં પપ્પાનું વાવાઝોડું. સાચે અત્યારે મને બ્લોગ જોવાની મારા જ બ્લોગ જોવાની બહુ મજા આવે છે. થોડીક વાર ગામડાનું આવે, થોડીક વાર સુરતનું આવે, થોડીક વાર ગામડાનું ને થોડીક વાર સુરતનું. એટલા મસ્ત બ્લોગ બને છે ને મન થાય બબ્બે વાર બ્લોગ જોઈ લઈએ આજનો. પણ હું વાત કરું છું સપના વિદાય વખતે શું બોલી ગઈ. હા અમે છે ને ભંડારદરા ફરવા માટે જતા હતા ને સપના નહોતી સાથે આવી, એને લઈ નહોતા ગયા. કેમ નહોતા લઈ ગયા, શું કામ સાથે નહોતી આવી, ને હું એકલો ગયો હતો. એટલે મોટી ટૂર હોય ભંડારદરા ઇગતપુરીની, તો હું જ ગયો, સપનાને કેમ ન લઈ ગયો. એક ઈ સવાલનો જવાબ તમને એમાં મળશે. એની સાથે સાથે સપના વિદાય વખતે શું મને કીધું, એના શબ્દો કયા હતા, કોણ કોણ ગયા હતા, શું ઘણી બધી વસ્તુ છે. એન્ટરટેનમેન્ટ વાળો વ્લોગ છે, મજા આવશે. થોડોક સિરિયસ માહોલ વાળો વ્લોગ છે. હજુ સજેસ્ટ કરું છું આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગામડાની સિરીઝ આખી જોજો.